મગદલા પોર્ટથી નીકળેલો કોલસો દહેજ પહોંચવાને બદલે અંકલેશ્વર નઈમ નામના ઈશમના ગોડાઉનમાં પહોંચ્યો હતો. ઇમ્પોર્ટેડ કોલસો કાઢી માટી અને ફાઇલસ યુક્ત કોલસો કંપનીને પધરાવતા 7 ઈશમની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે 10 વોન્ટેડ ઈશમોને જાહેર કર્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન માહિતીના આધારે કાપોદ્રા ગામની સીમમાં લક્ષ્મી વે બ્રિજ પાછળ આવેલા નઈમ નામના ઈશમના શ્યામ એન્ટરપ્રાઇઝના સર્ચ કરતા 7 ઈશમો ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી તેમાં થાન માટી અને ફ્લાયસ મિક્સ કરી રહ્યા હતા. પોલીસે તેમની પાસે કોલસાના જરૂરી આધાર પુરાવા માંગતા ઉડાવ જવાબ મળ્યા હતા, જેને લઈ પોલીસે કડક પૂછપરછ કરતા કોલસો સુરતના મગદલા પોર્ટ પરથી ભરીને વાગરાના દહેજ જીઆઈડીસીમાં આવેલ GSEL નાલ્કો આલ્કાઇઝ એન્ડ કેમિકલ કંપનીમાં પહોંચાડવાનો હતો, જે લાવીને તેમાં રહેલા ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં થાન માટી અને ફ્લાયસ મિક્સ કરી કંપનીમાં લઈ ખાલી કરતા હતા. જે આધારે પોલીસે સ્થળ પરથી વજુ ભીમા માથકિયા, રાજેન્દ્ર શ્રીરામ કાલુ, રોહિત લાલા કટાર, અજય લાલા કટાર, રઈસ અફસર, શેરુરાય સિંહા અને અજમલ હુસૈન રેશમ અલીની ધરપકડ કરી હતી અને 4 ટ્રક, 1 લોડર મશીન, 1 કાર અને 1 બાઇક અને 9 મોબાઈલ મળી 62,66,000 રૂપિયા તેમજ ઇમ્પોર્ટેડ કોલસો, થાન માટી, ફ્લાયર્સનો જથ્થો મળી 71.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સમગ્ર કોલસા કાંડમાં સંડોવાયેલા અન્ય 10 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.